नमो वीतरागाय नमो वितरागाय नमो वरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो हरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव्वसाहुणम नमो लोके सव्वसाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुकारो सौव पावपणासणो सव्वपावपणासनो मंगलाणंच सवेसिम मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद Jai Sachidan, Mahatma, welcome to this youth forum. અને આપણે પુલનાજ experience start કરીએ, right? હા Feedback? યસ હા બસ આઈ એમ ઓનલી સેઇંગ કે તમને લોકોને બધાને કેવું લાગે છે? ઇટ્સ ગોઈંગ વેલ ને? Yes, હા ઓકે ચાલો તો for વી કેન me at least going well. હા યા How about એટલે આમાં ઇન બિટવીન કોઈને કઈ સજેશન્સ આવે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે ઇન્ટિમેટ કરી શકો છો. યુ કેન પુટ યોર સજેશન્સ. જે લાસ્ટ ટાઈમ સજેશન હતું કે થોડું રીડિંગ અને રાખીએ, સો વી હેવ ઇન્કોર્પોરેટેડ ધેટ. અને જેને જેટલું ફાવે એટલું. હવે બસ આઈ હેવ નથિંગ ટુ સ્ટાર્ટ વિથ. આપણે એક્સપિરિયન્સ લઈ શકીએ છીએ. okay? અને દીપક આનંદને કઈ કેવું હોય તો. Shreya is helpful to you? Yes, yes, very helpful. Shield, you are new. Is it helping you or you are lost in your business? It's really helping me. Actually, first time I started with Adjust Everywhere, but I was not able to join satsang every time. તો હું એને ઓફલાઈન જોઈને જે કરન્ટલી જે ચાલતું હતું ને એના પ્રમાણે ફોલો કરી રહી હતી. તો આઈ સ્ટાર્ટેડ વિથ એડજસ્ટ એવરીવેર. પછી વચ્ચે થોડું ઘણું મિસ થઈ ગયું, બટ પાછું પોઝિટિવ દ્રષ્ટિથી અગેન એ મેં સ્ટાર્ટ કર્યું. સો ઇટ્સ રિયલી હેલ્પિંગ અ લોટ. Okay, very good. Narendra, you are also new. Narendra, unmute કરો. Narendra. એવું લાગે છે, ફાવે છે, Narendra, સારો unmute કરો. એક્સપિરિયન્સ. અનમ્યુટ કરવું પડશે. કેવું લાગે છે તને? You have just started last 2 weeks, no? It's હા સર, helping you? હેલ્પફુલ છે. અને Helpful આપણે કૃષ્ણા, કેનેડા. કૃષ્ણા. એને ખાસું હેલ્પફુલ છે. Okay, good. So we Good. will, it's good positive feedback. But 2 questions I have. After we incorporated reading and we incorporated writing. So please, when you talk experience, talk about reading and writing because this is the 3rd week. We have 1 more week to go. આપણી પાસે very good book છે, Positive Destiny. Very excellent. દાદાજીના ઘણા બધા જ સબ્જેક્ટના experiences છે એમાં. So please, if you're 1 week, please try to go through the whole book, okay? So who wants? Shrek, last time you missed you, so હા બોલો experience. જય સચ્ચિદાનંદ. હા મારો એક આમ તો 2 વીકનો એક્સપિરિયન્સ છે. ટાઈમ મળશે તો હું વધારે વાત કરીશ. સૌથી પહેલા પૈસાની બાબતે ઘણો સારો એક્સપિરિયન્સ થયો. એમાં કેવું થયું કે લોકડાઉન પહેલા મેં મારા ફ્રેન્ડને ફાઇનાન્શિયલ હેલ્પ કરી હતી. એને 3000 રૂપિયા આપ્યા હતા. તો આપતો ઘણો બધો ટ્રાય કર્યો છતાં પણ મેં સહજ મારી રીતે પ્રયત્ન કર્યો એને કહેવાનો કે ભાઈ મને પણ જરૂર છે, મને પાછા આપી દે. પણ એ કઈ ને કઈ બહાના કાઢીને તો એમાં પોઝિટિવ મને એ દેખાયું કે મારામાં હજી પેલો પૈસાનો લોભ છે. મારા પૈસા એવું છે. એટલે મેં એને વારે યાદ કરાયા કરું. અને બીજું એ છે કે એક એટિક્વેટ છે, એક વળગન છે કે ભાઈ તું કમિટમેન્ટ કરે છે તો પછી આપી જ દે પાછા. આવું કેમ કરે છે એમ. એટલે મને સહજ પ્રયત્ન તો મેં કર્યા પણ સાથે મને આ દેખાયું કે જો હવે
એટલે પેલું આગળનું તો મને યાદ આવ્યું કે તારા પૈસા જો નહીં હોય તો પાછા આવવાના નથી, બરાબર છે. પણ હવે વધારે એમાં ઉતરીશ ના, અને આ વળગણ છોડવા તું પ્રયત્ન કર કે આ મારા પૈસા જે તારો લોભ છે એ જાય તો સારું. એટલે મને દાદાનું પેલું વાક્ય જે વારે સત્સંગમાં સાંભળવા મળે છે યાદ આવ્યું કે ભાઈ લોભ કાઢવો હોય તો ખિસ્સામાં કાણું પાડ દો અને પછી ચાલો તો તમારે એક રૂપિયો નીકળતો જશે. તો ધીરે ધીરે તમારો લોભ ઓછો થતો જશે. એક ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો. બીજું એ થયું કે ઘણા લોકો પેલું આ જ એટિક્વેટના રિલેટેડ જ છે કે ટાઈમ પર પહોંચવાનું. એમ મારી આદત એવી છે કે ભાઈ ટાઈમ આપ્યો 10 વાગે તો 10 વાગે પહોંચી જવાનું. અને મેં કોઈને આ જુઠ્ઠો ટાઈમ કહેતો નથી, મતલબ કે ભાઈ કે આ માણસ 10 વાગે નહીં આવે તો હું એને 9:30 કહું તો એટલીસ્ટ 10 વાગે આવી રહે. એમ ખબર નહીં, મારા પહેલેથી એવું નહીં. એટલે હું 10 નો ટાઈમ કહું કે 10 વાગે મીટિંગ છે, 10 વાગે આવી જવાનું. હવે 11, 11:30 વાગે. એટલે એમાં બી મને પાછું થોડું એ થાય એટિકેટ કે વળગણ પાછી જાગી જાય કે આ લોકો સિન્સિયર રહેતા નથી. અને પછી આ પોઝિટિવ દ્રષ્ટિના એક્સપિરિયન્સ એટલે આપણે ચાલુ કર્યો એમાં મને ધીરે ધીરે દેખાવા માંડ્યું કે ચલો હવે ટાઈમ વધે છે તો તું જો 11 થી 11:15 નો મતલબ 10 થી 11 નો જો ટાઈમ હોય સવારનો તો તું પાછો સત્સંગમાં જોઈન થઈ જા. એને જયારે ટાઈમ બતાવે છે એટલે જો એ ટાઈમે જો આવું કોઈ ટાઈમ જોડાય ને તો મને વાંધો નહીં આવતો. બાકીના ટાઈમમાં રાહ જોવાની થાય છે કોઈની તો ઘણી અંદર થઈ જાય છે, કારણ કે એ ટાઈમમાં મને કશું બીજું મળતું નથી પોઝિટિવ જોવા માટે. સત્સંગ બી હોતો નથી કશું. ફોર એક્ઝામ્પલ સાંજના સમયે કશું થયું તો મને નથી મળતો એ ટાઈમ, એટલે એ વખતે બેચેની વધારે થાય છે. એટલે આ બે એટિક્વેટની વાત છે. અને ત્રીજું સૌથી મોટો એક્સપિરિયન્સ એ થયો કે મારા એક રિલેટિવ લાસ્ટ વીક આવેલા. એમને મને એવું કીધું કે તને છે ને માથે ટાલ પડવા માંડી છે પાછળ, એટલે હવે છોકરી મળવાનું બહુ અઘરું થશે, બહુ બધી વાતો કરી. એટલે મને દેખાયું કે ચલો ને હવે ટાલનું જ કે છે ને, બીજું તો કશું કહેતા નથી. એ તો દેખાઈ ગયું ને બીજું એ દેખાઈ ગયું કે આ શ્રેયને પેકિંગ ને કે છે. એ લોકો તો પેકિંગ જોવાના, અંદરનો શુદ્ધાત્મા શું છે બધું એમને તો કશો ખ્યાલ છે નહીં. એટલે તો પેકિંગ જોઈને જે અભિપ્રાય આપવાના હશે તે આપશે. એટલે પણ મને સાથે એ દેખાયું કે જ્યારે કોઈ વખાણ કરે છે ને તો બહુ છકી જવાય છે. એટલે ત્યારે તું બહુ ખુશ થઈ જાય છે, આ શ્રેય બહુ ખુશ થઈ જાય. હવે આવું કોઈ કહી જાય કે ટાલ પડીને આ છે તે છે તો તને અંદર દુઃખ થાય છે. એટલે મને એવું થયું કે જ્યારે કોઈ વખાણ કરે ત્યારે બી જો તું છૂટો રહી શકે તો આવા સંજોગોમાં તને બહુ વાંધો આવે નહીં. એટલે એ હવે ધીરે ધીરે પ્રયત્ન કરીશું કે કોઈ વખાણ બી કરે કે નિંદા બી કરે એ શ્રેયની કરે છે, મારે તો કશું લેવા દેવા એની જોડે છે નહીં. અને ફાઇનલી એક ચોથો એક્સપિરિયન્સ એ છે કે બિઝનેસ રિલેટેડ છે મારા, કે ઘણીવાર એવું થયું કે બે વાર એવું થયું ટૂંકમાં કે ક્લાયન્ટ છે ને કોટેશન કરાવે અમારી પાસે અને પછી કામ કરાવે બીજા પાસે, એવું થયું. એટલે ફોર એક્ઝામ્પલ મેં કહું કે એક જગ્યાએ મારે ઓર્ડર હતો કેમેરાનો, તો અમે બહુ ફોલોઅપ લીધું. એને ડેમો સામાન્ય રીતે કોઈ ડેમો બતાવતું નથી છતાં ડેમો પણ બતાવ્યો. બધું એની જેટલી બી એની પ્રી રિક્વેસ્ટ હતી એ બધી પૂરી કરી, છતાં કામ કોઈ બીજાને આપી દીધું. અને અમને એવું કીધું કે અત્યારે મોન્સૂન છે, આમ છે તેમ છે, તો અમે પછી કરાવીશું, એમ બહાનું કાઢ્યું. એટલે મને તરત પોઝિટિવ તો દેખાઈ ગયું કે ભાઈ તારા આપણા હિસાબનું કામ નહોતું, વ્યવસ્થિતમાં હશે તો મળશે. અને દાદાનું પેલું પોઝિટિવ દ્રષ્ટિ બુક વાંચી એમાં એ યાદ આવ્યું કે ભાઈ આ નફો ખોટ એ તો ધંધાને થાય છે, આને કશું નથી થતું. નફો બી ધંધાને, ખોટ બી ધંધાને. પણ ઘણો સારો એક્સપિરિયન્સ છે. બસ મારે બે વસ્તુ છે કે જો અમારી વળગણ એટિક્વેટ અને પેલું છૂટાપણું જો રહે વધારે, મતલબ વધારે સમય સુધી, તો ઘણું સારું રહેશે. અને ફાઇનલી સ્કોર કાર્ડ ઘણો સારો રહ્યો છે આ વખતે. જાગૃતિ, સિન્સિયરિટી અને પ્રોગ્રેસ ઓફ ધ પ્રોજેક્ટ બધામાં 8 છે. ઇનર હેપીનેસમાં અને સીઈંગ નિર્દોષમાં 7.5 છે. જય સચ્ચિદાનંદ. Oh, very good progress, right? Deepakanji? Jai Satchidanand. Number one,
બિઝનેસમાં જે એટલે સોરી પૈસા આપેલા હા તેને ખાલી એક જ દ્રષ્ટિએ જોવાનું નથી કે મારો લોભ કામ કરે છે. બરાબર. કારણ કે પૈસા આપેલા હોય તો એની પાછળની સમજણ હા એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે દાદા ભગવાને બહુ સરસ આપી છે કે લોકો પૈસા માંગે છે તો માણસ જોઈને માંગે છે. બરાબર. કોઈ પઠાણ જેવો હોય ને એ આપી શકે એવો હોય ને તો એની પાસે નોર્મલી ના લે. ઓકે. કેમ? કારણ કે પહેલા તો એ લેવાની એટીટ્યુડ રાખે છે ને એમાં જ કંઈક પ્રોબ્લેમ છે, ક્વેશ્ચન માર્ક છે. રાઈટ રાઈટ. એ વાત સમજી વિચારવાની તો તમને જવાબ મળશે. ઓકે. એટલે પૈસા આપવાના થાય તો એટલા આપવાના કે પાછા નહીં આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર છે. ગમે તેટલો નજીકનો માણસ હોય તો આટલો વ્યવહાર સમજીને કરવાનો. રાઈટ. એમાં કઈ પ્રોબ્લેમ છે? ના પ્રોબ્લેમ. એટલે એને પણ બોલો. એને 5,000 જ માંગેલા, મેં 3 જ આપ્યા. એ મને પેલું દાદા એટલે ભાઈ એને 3 જોઈતા હોય ને ત્યારે 5 કે એને 10 કે. અચ્છા બરાબર. આ માણસની બુદ્ધિ આ કાળની છે. એટલે બરાબર. આપણે સમજી જવાનું કે વાત શું છે. હા અને પહેલો પ્રશ્ન એક સવાલ પૂછવાનો પોતાની જાતને, વોટ ઇફ શું? વાહ. અગર પૈસા નહીં આવે તો શું ચાલશે? બરાબર છે. તો કે નહીં ચાલે. તો યુ ડોન્ટ બેટર ડોન્ટ ગીવ. ઓકે. કારણ કે તમારી સ્થિતિ એવી હોય તો એ નહીં આવે ને તો તમને કશું ના થાય. બરાબર છે. જો તમારી સ્થિતિ એવી છે કે તમને ના ચાલે એવું હોય, then you better take care of yourself. રાઈટ. કારણ કે આજે લોકોના મન અને બુદ્ધિ એટલા બધા શાર્પ છે ને, ક્યાંથી લેવા ક્યાંથી નહીં લેવા બધી પાક્કી ગણતરી હોય છે. રાઈટ. 5 જોઈતા હોય ને તો 25 માંગે. બરાબર છે. અને કોઈ એવું થઈને જો 10 આપી દીધા કે 15 આપી દીધા તો કે આપણે લાભી જ ગયા છે. રાઈટ. એટલે આ વાત સમજવાની. બીજું, આ ટાઈમની બાબતમાં જે છે ને, ટાઈમની બાબતમાં એ એટિકેટ નથી. ઓકે. એ લાઈફની ડિસિપ્લિન છે. બરાબર. અને એને એટિકેટમાં નથી ખપાવવાની જરૂર. ઓકે. પણ એની પાછળની સમજણ શું રાખવાની કે તમે ટાઈમનો આગ્રહ રાખો છો તે તમારા માટે કરેક્ટ છે. ઓકે. તમે બીજાના માટે જે આગ્રહ રાખો છો ને પંચ્યુઆલિટીનો, હા તો તે કારણ કે પહેલી વાત એ વ્યવસ્થિતને તાબે છે. રાઈટ. બીજી વાત એની પોતાની માન્યતા કામ કરે છે. રાઈટ. અને ટિપિકલી અમુક લોકોની પ્રકૃતિ જેવી હોય છે કે ટાઈમસર કરવાનું નહીં. 10 વાગે કીધેલું હોય તો 10:30, 11, 12, 12:30 કરીને આવે. બરાબર છે. એટલે હવે તમારે શું કરવાનું? તમે ટાઈમ આપ્યો ને એને એગ્રી કર્યું કે 10 વાગે આવીશ, તો ત્યારથી તમારે સમજી જવાનું કે 10 વાગે તો નહીં આવે, કદાચ 11 પણ આવે, 12 આવે, 1 વાગે આવે ને 1 વાગે ફોન કરે કે સોરી હું આવી શકીશ નહીં. રાઈટ રાઈટ. બરાબર છે. એની તમારે તૈયારી રાખવાની. ઓકે. એટલે તમને કોઈ સરપ્રાઈઝ મળે નહીં. બરાબર છે. એ ડિસિપ્લિન સારી વસ્તુ છે. કારણ કે વ્યવહારમાં તમારી એક આઈડિયલ છાપ પડેલી હોય છે. તમે જ્યારે કોઈને ટાઈમ આપેલો હોય કે હું 10 વાગે આવીશ અને પેલાને કન્સિસ્ટન્ટલી ખબર પડેલી હોય કે ટાઈમ આપેલો એ પ્રમાણે આવી જાય છે, હા તો એ તમારા ટાઈમિંગને, પંચ્યુઆલિટીને રિસ્પેક્ટ કરશે. રાઈટ. અને એક વ્યવહારમાં એક સમજણ છે, જે ટાઈમને સાચવતા નથી ને ટાઈમ એને સાચવતા નથી. બરાબર છે. એટલે એ એટિકેટ નથી. ઓકે. બરાબર છે. હા. હવે બીજું જે પૈસા નહીં આપવાની વાત જે આવી ને, એમાં એક વાત સમજવાની, જે વારે ઘડીએ આપણે એ સમજવાની જરૂરત છે કે આપણો વ્યવહાર આપણી સામે આવે છે. એનો મતલબ શું કે શ્રેય જે આગળ વ્યવહાર કરેલો હા તે શ્રેય ઉપર આવે છે. આવે છે. હવે તમે શ્રેયથી જુદા પડ્યા છો. હા. એટલે શ્રેયને તમે સારી રીતે સમજી શકો છો, ઓળખી શકો છો કે શ્રેય જોડે આવું કેમ થાય છે. બરાબર છે.
એને કોઈ પણ બોક્સમાં નાખીને ગૂંચવવાની જરૂરત નથી, પણ ઓપનલી આ જ્ઞાનથી સમજીને એ કરવાનું. એ વ્યવહારની સમજણ એક વખત પડી ગઈ ને એટલે પછી તમને ગૂંચવાડો નહીં થાય. ખ્યાલ આવ્યો? હા આવ્યો, બરાબર. એ મારો વ્યવહાર મારી સામે આવ્યો એટલે હવે મારે શું કરવાનું ને એ સમજી લેવાનું. રાઈટ. એટલે એમાં એક સમજણમાં એમ કીધેલી છે, જે કોઈ પૈસા આપેલા હોય ને તે આપણે દરિયામાં કઈ વસ્તુ નાખી દઈએ, હા, પછી એને રિક્લેમ થાય ના થાય. એવું ને એટલું જ આપવાનું. રાઈટ, બરાબર છે. ઇન પ્રિન્સિપલ. બરાબર છે. હવે બીજી એક વાત એ છે કે કેમ હું બેંક પાસે નથી જતો, કે પેલા પઠાણ પાસે જતો નથી, કે કોઈ માથા ભારે હોય એની પાસે જતો નથી ને શ્રેય પાસે જાઉં. કારણ કે મને મારા ઓબ્ઝર્વેશનમાં મને ખબર પડી કે શ્રેય સુવાળો છે, એટલે વખતે એમાં આપવાનું આગું પાછું થયું ને તો વાંધો નહીં. અને આમાં ઘણી બધી વાર વૃત્તિ બહુ ડેન્જરસલી કામ કરતી. બરાબર છે. હવે બીજું કોઈ વખાણે કે વખોડે તો જ્યાં વખાણે ને ત્યાં તમારે છૂટા પડીને શ્રેયને કહેવાનું ગુડ જોબ ડન, એટલે તમને પ્રેઇઝ મળે છે. અને નિંદા આવે ત્યારે તમારે સમજ્યા કે શ્રેય એલર્ટ થવાની જરૂરત છે, આપણા પર કોઈ આંગળી ચીંધે ને એ રાઈટ નથી. રાઈટ નથી, બરાબર. એટલે આપણે આપણો વ્યવહાર કરેક્ટ કરવાની જરૂરત છે, બસ. એને પોતા પર નહીં લેવાનું. જે મને કીધું, મને વખાણ્યો કે મને વખોડ્યો, એના કરતા છૂટા રહીને આ છૂટાપડાનો વ્યવહાર કરીએ ને તો આપણો વ્યવહાર બધો બેલેન્સ થતો જાય. ને જે સિચ્યુએશન આપણે ફેસ કરીએ છીએ ને એમાં ઇનર સ્ટેબિલિટી બહુ વધે. બરાબર છે. એક મિનિટ. હવે કોટેશન વાળી જે વાત કરી ને, જોબ બીજાને આપે, આ બધામાં બિઝનેસ ટેકનિક છે અને ટેક્ટિક છે. ટેક્ટિક્સ છે, રાઈટ. શું છે કે તમે કોટેશન આપો ને એનો વાંધો નથી, પણ એની પાછળ તમે કોઈ એવી ટેકનિકલ ઇન્ફોર્મેશન આપો નહીં કે જેના આધારે એ જાતે કરી શકે. તમારી પાસે જ આવવું પડે એવું તમારે ગોઠવવાનું. બરાબર. એની ફર્ધર ડિટેલ આફ્ટર જોબ પ્લેસમેન્ટ, આફ્ટર ઓર્ડર પ્લેસમેન્ટ. બરાબર. આ આપણે વિચારો કે આ જે બીજી બધી કંપનીઓ કોટેશન આપતા હશે તો એ લોકોને એવું નહીં થતું હોય? થતું હશે. પણ આ લોકો શું કરે? ડિટેલ એન્જિનિયરિંગ આફ્ટર પ્લેસમેન્ટ એન્ડ કન્ફર્મેશન ઓફ ઓર્ડર. બરાબર. એ પણ એ લોકો ફેઝ વાઇઝ આપે. એટલે આ બધી બિઝનેસની જેમ રીત હોય છે ને તેમાં બિઝનેસની રીત છે, મેથડ, સ્ટ્રેટેજી ટુ સેફગાર્ડ યોર ઇન્ટરેસ્ટ, અને કોઈ તમને છેતરી ના જાય તે માટે. રાઈટ. આમાં આપણે કઈ કોઈની ચીટ નથી કરતા, પણ પોતાની સેફ સાઇડ કરવા માટે આપણે રાઈટ છે. ખ્યાલ આવ્યો? એટલે આપણને જે વિજ્ઞાન મળેલું છે, જે દ્રષ્ટિ મળેલી છે, તે આપણા વ્યવહારને બહુ બ્રોડ પર્સપેક્ટિવથી જોઈ શકે, સમજી શકે, અને એ વ્યવહારનો જે કાયદા છે કે નિયમ છે કે જે લોકોનો ટ્રેન્ડ છે કે ઇન્ક્લિનેશન છે, એ લોકોની વૃત્તિ છે ને, તે આપણે પકડી લઈએ અને એમાં આપણો હાથ કશે કોઈ પથ્થર નીચે આવે નહીં ને એ જોઈ. બરાબર છે. રાઈટ. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે શિવ અનમ્યુટ કરો. શિવ, હા બોલો. જય સચ્ચિદાનંદ. મેં એકચ્યુઅલી જ્યારથી પોઝિટિવ દ્રષ્ટિનું ધીરે ધીરે જોવાનું સ્ટાર્ટ કર્યું, આફ્ટર ધેટ વોટ આઈ ઓબ્ઝર્વ ઇઝ કે એક એમ રાખીને ચાલીએ છે ને તો દિમાગમાં એક વસ્તુ રહે છે કે ના મારે આ વસ્તુ કરવાની છે. તો રિસન્ટલી જે ઇન્સિડન્ટ થયા ઘણા બધા થયા છે, આઈ જસ્ટ હાઇલાઇટ ઇમ્પોર્ટન્ટ, જેમાં મારે બી થોડું ઘણું એક ક્વેશ્ચન બી છે. જેમ કે હવે ઓફિસમાં મારો જે કલીગ છે એ નથી આવી રહ્યો, હી ઇઝ નોટ કમિંગ બીકોઝ હિઝ હેલ્થ ઇઝ નોટ વેલ, હી ઇઝ નોટ વેલ, તો એ નથી આવી રહ્યું. વર્કલોડ ઇઝ ઓલમોસ્ટ ધ ડબલ એન્ડ વી ડુ નોટ હેવ એની સબસ્ટિટ્યુટ. તો મને મારી જોડે વર્કલોડ શેર કરવા માટે કોઈ નહોતું. સો મને થોડું શરૂઆતમાં એક દોઢ વીક થઈ ગયું, મને બહુ મન બગડ્યું કે એને ઓલવેઝ આ ટાઈમે જ કેમ ખરાબ થાય છે જ્યારે કોઈ સપોર્ટ ના હોય. અને નો ડાઉટ એની હેલ્થ ખરાબ હતી, પણ એકવાર મન બગડી ગયું. પછી આ પોઝિટિવ દ્રષ્ટિનું આવ્યું ને તો
મેં થોડું એની પર વિચાર્યું તો મને એમ થયું કે એનું હેલ્થ ખરાબ છે, આઈ અગ્રી, એટલે એના માટે નેગેટિવ વિચારવાનો પહેલો તો વિચાર ના હોવો જોઈએ. તો પહેલા મેં ત્યાં પ્રતિક્રમણ કર્યું કે એની હેલ્થ ખરાબ હોવા છતાં બી મેં એના માટે નેગેટિવ વિચાર્યું. પછી સેકન્ડ પોઈન્ટ, મનને વાળવા માટે મેં એવી રીતે વિચાર્યું કે ચલ મને એક સ્કોપ મળ્યો છે ટુ પ્રૂવ માય સેલ્ફ કે આઈ કેન ઓલવેઝ રન અ વન મેન શો, કે હું કંપનીમાં બી સારી રીતે પરફોર્મન્સ બતાવી શકું. સો એ કેસ સારું થયું. પ્લસ એના જે બોસ છે હી ઇઝ ટિપિકલ અબાઉટ હિઝ રિપોર્ટ્સ. તો રિપોર્ટ જાય ને તો હી ઇઝ રેડી વિથ ધ ક્વેરીઝ. તો એ હંમેશા કેવું કરે કે નેગેટિવ પોઈન્ટ ફર્સ્ટ પુટ અપ કરે. તો મને મેન્ટલી એના માટે પહેલા તો બહુ જ હતું, મેં કીધું આ માણસ છે ને કોઈ બી વસ્તુને એપ્રિશિએટ તો નહીં જ કરે અને નેગેટિવ જ પુટ અપ કરશે. સો આઈ વોઝ લાઈક મેન્ટલી પ્રિપેર્ડ કે નેગેટિવ કરશે. પછી પોઝિટિવ દ્રષ્ટિનું હતું ને તો મેં ધીરે ધીરે મનને કીધું કે આટલું જોયા પછી થોડું શાંતિથી વિચારું. તો મેં ઘણું પોઝિટિવ કર્યું, અગર કંઈક કહેશે તો મને કંઈક પ્લસ પોઈન્ટ શીખવા મળશે કે મને કંઈક નવું શીખવા મળશે, એમ કરીને ધીમે ધીમે માઇન્ડને પ્રિપેર કર્યું. તો સમહાવ એની એ માણસની જોડે જે પહેલા કોન્ફ્લિક્ટ થતો હતો એ કોન્ફ્લિક્ટ બહુ ઓછો થઈ ગયો મારો. ઇનફેક્ટ એના રિપોર્ટ્સમાં એમની મેં પછી એક નવી રીત કરી કે ફર્સ્ટ આઈ યુઝ ટુ કોલ હિમ. અમને કયા રિપોર્ટ્સમાં કયા મેજર પોઈન્ટ્સ છે જે જોઈએ છે, તો આઈ યુઝ ટુ કવર ધોઝ પોઈન્ટ્સ. તો એક જે કોન્ફ્લિક્ટ થતો હતો ને ઓલમોસ્ટ એવરી ટાઈમ એન્ડ સલમાન ઇઝ નોટ ધેર, એ ઓછો થયો મારો. દેન બીજું ઘરની વાત કરું તો હું 5 વર્ષથી બોમ્બે રહું છું અને હું અને નિહાર અમે જસ્ટ હસબન્ડ વાઈફ 2 જણા રહીએ. સો આઈ હેવ સેટ માય શેડ્યુલ ઇન સચ અ વે કે મારું કામ બી અફેક્ટ ના કરે અને એ રીતે ધીમે ધીમે મારું કામ બધી રીતે મેનેજ કરું. એન્ડ સડનલી આફ્ટર યર્સ અમે લોકો અહીંયા અમદાવાદ આવ્યા બીકોઝ ઓફ ધીસ લોકડાઉન એન્ડ ઓલ. અને અહીંયા આવ્યા પછી અહીંયા મમ્મીની બી એક પોતાની લાઈફસ્ટાઈલ સેટ હોય અને ઘરે હોઈએ તો વી કેન ઓલવેઝ સે કે મમ્મી હું આ કરીશ કે નહીં કરું. એક તો બહુ ટાઈમ પછી મમ્મી જોડે અહીંયા આગળ રહેવા આવવાનું થયું. તો શરૂઆતમાં મારું મન બહુ બગડતું હતું. એડજસ્ટ એવરીવેર સાંભળ્યું હતું ને છતાંય થોડું મન બગડે, કારણ કે આપણે બીજાના ટાઈમથી એડજસ્ટ થવું પડે અને 5 વર્ષથી બધું પોતાની રીતે કરવાની ટેવ એટલે એકદમ એડજસ્ટ નતું થવાતું. પછી એડજસ્ટ એવરીવેર ને થોડું કરીને ના મને હેલ્પ મળે છે, આ કરે છે, તે કરે છે, એમ કરીને થોડું એડજસ્ટ કર્યું. પણ જ્યારથી પોઝિટિવ દ્રષ્ટિનું વિચારવાનું સ્ટાર્ટ કર્યું ને કે ત્યાં મને કોઈ ડોમેસ્ટિક હેલ્પ નથી, પ્લસ કોઈ હેલ્પ નથી ને છતાં અહીંયા હેલ્પ મળવા છતાં બી કેમ મન બગડે છે, કે એ કર્યું ને તો મને લાગે છે કે કદાચ પોઝિટિવ દ્રષ્ટિ અપ્લાય કરવાથી એડજસ્ટ એવરીવેર વધારે સારી રીતે હું કરી શકું. નહીતર એડજસ્ટ થવામાં ક્યાંક થોડું ઘર્ષણ થઈ જતું. સો દેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ કે પોઝિટિવ દ્રષ્ટિ કરવાથી જો મનને સારી બાજુનું બતાવો ને તો શૈલેષ કાકાની જોડે મારે વાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે મનને છે ને જે ગમતું હોય એ બતાવતું. એ રીતે કર્યું ને તો ઘણું ઘરમાં બી કે ને કે ઘરમાં કેવું થાય કે જનરલી આપણે બોલી ના શકીએ, ઓફિસમાં કે ક્યાંક આપણે બોલી દઈએ પણ ઘરમાં એકદમ બોલાતું નથી. તો વગર બોલે મનને એટલે ઇનફેક્ટ પોઝિટિવ દ્રષ્ટિથી બીજું બધું તો ઠીક પણ મારું મન બહુ શાંત રહે. કડાટ ને એવું થાય ને એ ઘણું ઓછું થઈ. બટ ઘણી વાર એમ થાય ને કે પોઝિટિવ દ્રષ્ટિ ઇઝ રાઈટ, પણ કોઈક વાર આપણો પોઈન્ટ પુટ અપ કરવો હોય તો હાઉ વી ડુ ઇટ, ધેટ્સ માય બિગેસ્ટ ક્વેશ્ચન. અને પેલું કે ને કે કોઈકનું ધાર્યું કરવું અને કોઈકની સાથે સિંકમાં કામ કરવું, એ બે વસ્તુમાં ઘણી વાર હજી બી કન્ફ્યુઝન થાય છે કે કેવી રીતનું છે. એક એ પોઈન્ટ હતો. બલિદાનજી, બધું you are okay with this? Yeah, okay. અવાજ આવે છે? Is it okay now? Yeah, okay. ના, ફર્સ્ટ થિંગ ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ તારો કે ઓફિસમાં જે પોઝિટિવ લીધું કે ડબલ વર્કલોડ આવી ગયો તો યુ ટુક ઇટ પોઝિટિવ કે આઈ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્રૂવ માય સેલ્ફ. દેટ્સ વેરી ગુડ. અને ઘરમાં જે છે તે કીધું કે સિન્ક્રોનાઇઝ કરતા કરતા એડજસ્ટ એવરીવેર થઈ ગયું એટલે પોઝિટિવ દ્રષ્ટિ બી જો એનાથી એડજસ્ટમેન્ટ સારું પાયું ઘરના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું એમ કરીને. See, your question was કે બીજા સાથે કેવી રીતના સિંકમાં કામ કરવું. એટલે એમાં આ જ વસ્તુ છે કે આપણે કઈ રીતે એડજસ્ટ થઈ શકીએ છીએ અને એડજસ્ટ થવામાં બળવો કોણ કરે છે, હુ ઇઝ આપણને પકડે છે કોણ, એને એડજસ્ટ થવા કોણ નથી દેતું, તો કે આપણો અહંકાર અને આપણી બુદ્ધિ, આપણી એક ડિઝાઇન હોય કે આમ કરવા જેવું છે, આમ જ થવું જોઈએ, એ આપણને કરવા દેતું નથી. યુ સી, વન્સ વી રિયલાઇઝ કોણ કરવા દેતું નથી એ પછી એ ભાગને એટલે એ જ બુદ્ધિને એ જ આપણી ડિઝાઇનને રીસેટ કરવા માટે કે એડજસ્ટ થવા માટે પછી આપણે આ બધા ટેકા લઈએ છીએ કે ભાઈ આ તારું ભોગવે તેની બોલ,
પોઝિટિવ દ્રષ્ટિ તો એટલી બધી રિલેટિવમાં કામ કરનારી વસ્તુ છે, બહુ જ કામ કરનારી વસ્તુ છે. કારણ કે તમે એને રાઈટ વસ્તુ બચાવો, એને એડવાન્ટેજ, જો ઓબ્જેક્ટ લેનારી બુદ્ધિ છે એટલે એ જ બુદ્ધિને નફો બતાવો કે આમાં આટલું ફાયદો થયો તને, અહીંયા ડોમેસ્ટિક હેલ્પ છે, આ છે તે છે, એટલે જે ઓબ્જેક્શનનો ભાગ છે એ ભાગ છૂટી જાય. બુદ્ધિ હંમેશા નફો નુકસાન જુએ અને એને નફો બતાવવામાં આવે તો નુકસાન તરફથી દ્રષ્ટિ નીકળી જાય. એટલે પોઝિટિવ દ્રષ્ટિ ઇસેન્શિયલી રિલેટિવ ભાગમાં આ રીતે કામ કરે છે. લુક એટ ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ અવેલેબલ ઇન રિયાલિટી. અને ત્રીજું જે તે કીધું કે કેવી રીતે આ એડજસ્ટ કે સિંક કરવું, તો એમાં વન ઓફ ધ થિંગ્સ ઇઝ કે આ જે આવ્યું છે ને એ સંજોગ, આમ વ્યવહારથી બોલીએ તો મારા હિસાબથી આવ્યું, અને આજ્ઞાની દ્રષ્ટિથી બોલીએ તો વ્યવસ્થિતને આધીન આવ્યું. આ સંજોગ આવ્યો શેના આધારે, તો કે વ્યવસ્થિતને આધીન આવ્યું છે માટે એનો હવે એનો નિકાલ કરો બસ. આ મમ્મી નથી કરતી, બોસ નથી કરતો, કલીગ નથી કરતો, પણ એ તારો હિસાબ તારી સામે વ્યવસ્થિતને આધીન આવ્યો છે એટલે વ્યવસ્થિતને કરતા માનીશું આપણે. સંજોગો કરતા એટલે કર્મને આપણે આપણા ઉદય કર્મ, ડિસ્ચાર્જ કર્મને કરતા માનીશું, તો ઓલો અકર્તાનો ભાગ આખો ઉડી જશે. જયારે એ અકર્તા નથી ને તો એના લીધે ઉત્પન્ન થતી ફ્રસ્ટ્રેશનનો ભાગ જે છે ને એ ફ્રસ્ટ્રેશન આખું નીકળી જશે. એક કરતો જ નથી, આ તો વ્યવસ્થિત કરે છે એટલે વાત જ પૂરી થઈ ગઈ ને. હા, હવે આપણે આમ રહેતા હોય અને એકદમ જ બહાર નીકળ્યા હોય અને ઉપરથી કોઈ પાણી નાખે, અરે આને પાણી કેમ નાખ્યું, અને ઓલો વરસાદ પડતો હોય ને તો આપણે બ્લેમ નથી કરતા, આ તો કુદરત જ કરે છે. એટલે આમાં નિમિત્ત દેખાય છે એટલે આપણે આપણું જે અનાદિનો અધ્યાસ છે કે પોતે કરતા અને સામે કરતા જોવાનો, એ ફંક્શન થાય છે. પછી ધીમે ધીમે આની ટેવ પાડીશું આપણે કે એ નથી કરતા તો વ્યવસ્થિત કરે છે. લો લેવલમાં આપણે કહીએ મારો ઉદય કર્મ કરે છે કે આપણો હિસાબ કરે છે અને આજ્ઞાની દ્રષ્ટિએ વ્યવસ્થિત કરતા છે. એટલે એમ કરતા છે, એ કરતા બોલશું ને એટલે એક્સેપ્ટન્સ લેવલ આખી વધી જશે. અને એક્સેપ્ટન્સ આવી ગયો એટલે પછી એડજસ્ટમેન્ટ કરવું ના પડે, એ થઈ જશે કારણ કે એની મેં નિકાલ કરવાનો છે. આપણે ચાલતા ચાલતા રસ્તામાં આપણાથી ખાડામાં પગ પડી ગયો, આપણું ચપ્પલનું બક્કલ તૂટી ગયું, તો કોને બ્લેમ કરવાના છે? સારું, આપણે જ ભૂલ કરી, આપણે જ ખાડામાં પડ્યો પગ એટલે થયું, એટલે આપણે પછી જેમ તેમ રૂમાલ બાંધો, સેફટી પિન બાંધો, ગમે તેમ કરીને કરી નાખીએ છે ને. ત્યારે એડજસ્ટ કરવું નથી પડતું, થઈ જાય છે, બીકોઝ વી નો આપણે જ રિસ્પોન્સિબલ છીએ. એટલે આમાં બી વ્યવસ્થિત ચીજ કરતા તો પછી એડજસ્ટ નહીં કરવું પડે, આપણે જ રિસ્પોન્સિબલ છે, થઈ જશે અને આનંદ આવશે. ચલો વ્યવસ્થિત, ચલો નિકાલ કરો, પછી તો આપણે સંભાવી નિકાલ બોલો, પોઝિટિવ દ્રષ્ટિ બોલો, અપ્રોપ્રિએટ જ્ઞાન ફિટ થઈ જશે, કરવું એ નહીં પડે. એ જ બુદ્ધિ એમાં ફિટ કરી નાખશે. જે બુદ્ધિ ઓબ્જેક્ટ રેઝ કરે છે, ઓબ્જેક્શન રેઝ કરે છે, એ જ બુદ્ધિ આમાં એડજસ્ટ થઈ જશે. બીજો પોઈન્ટ હું મેં મિસ કર્યો કે 2 દિવસ પહેલા માય હેલ્થ વોઝ નોટ ધેટ ગ્રેટ, તો મેં એક મેડિકેશન લીધી. ઘરમાં આપણે કરીએ ને કે સ્ટમક અપસેટ છે તો કંઈક લઈ, તો થોડું તબિયત ઓર મે બી એનાથી શું થયું ખબર ના પડી, પણ તબિયત થોડી ઓર ખરાબ થઈ ગઈ. તો પહેલા તો નિહારે મને મેડિસિન આપી હતી, તો પહેલા તો એમ થયું કે આણે ક્યાં મને મેડિસિન આપી, એના કરતા તો હું ડોક્ટર પાસે ગઈ હોત તો સારું થયું હોત. પછી મેં કીધું મગજ શાંત કર્યું. પછી એ દિવસે રજની અંકલે કાલે સવારે જે પેલું મોકલ્યું હતું ને પોઝિટિવ નેગેટિવ વર્ડ, આઈ અપ્લાઈડ ધેટ. મેં કીધું નીચે એટલે ઉપરથી હું નીચે ગઈ ને મેં કીધું નિહાર મારી તબિયત ઓર ખરાબ થઈ ગઈ છે, તો મને શું ખવડાવ્યું મને ખબર ના પડી, આમ તેમ. પછી આ ઉપર આવી એટલે મેં વાંચ્યું તો નીચે કે મેં કીધું ના હવે ધીમે ધીમે બેટર થાય છે, સુધરી નથી પણ ઇટ્સ ઇમ્પ્રુવિંગ. તો ધીમે લિટરલી મને એ વસ્તુની ફિઝિકલી ઇફેક્ટ આવી. મને મેડિસિન થી થયું કે પોઝિટિવ લેવાથી થયું, બટ વિધિન 1 hour કે 1.5 hour મને ઇમ્પ્રુવમેન્ટ એકચ્યુઅલી દેખાયું. મેથી બોલવાનું એની પર બહુ મોટી ઇફેક્ટ થઈ. એવું મને કે જેવું છૂટું પાડ્યું કે ના હવે શીલને થાય છે અને હું જોઉં છું અને ઇટ્સ ઇમ્પ્રુવિંગ, તો એનાથી મને ઘણું સારું પડ્યું. હા, બહુ પરફેક્ટ. એક તો શીલને થાય છે એ તો અલ્ટિમેટ વસ્તુ થઈ ગઈ, એટલે 80-90% આખી અસર જ નીકળી જાય ત્યાં. અને બીજું છે ને આજે પોઝિટિવ ઇટ ઇઝ ઇમ્પ્રુવિંગ, તબિયત સારી છે, સારી થઈ રહી છે, એ બોલવાથી સાયકોલોજીકલી ઇટ વર્ક્સ. કારણ કે આપણે પેનમાંથી વિડ્રો થઈ રહે છે. શું ખોટી છે, ખરાબ છે, આઈ એમ નોટ ફીલિંગ વેલ, તબિયત ખરાબ છે, એ પોર્શનમાંથી નીકળી જઈએ ને એટલે ઓટોમેટિક બોડી છે ને એની મેં કામ કરતું થાય, એટલે રિપેરિંગ એક્શન સ્ટાર્ટ્સ. ના બી થતું હોય તો બોલો ને સારું છે તો એ સારું થવા લાગે.
and it got this concept got reinforced. આ આપણા જે હમણાં ઝૂમ સત્સંગ થયા ને એમાં કેશવ આનંદજીએ દાદા ભગવાનના એક્સપિરિયન્સ કીધો અને પરેશ આનંદજી દાદા ભગવાનનો, કે એમની આંખ અલી હતી તો દાદા આપતા પુત્રને પૂછે કેવી છે કેવી છે. હવે ઇમ્પ્રુવમેન્ટ ના હોય, યેલો ને યેલો જ હોય, પણ ઓલા કે ને ના સારી છે દાદા, સુધરે છે, તો દાદા એપ્રિશિએટ કરી. અને જેણે કીધું દાદા કઈ બહુ બરાબર નથી, ચૂપ, તને આવડે એની ખબર ના પડે. એટલે ઇટ વોઝ અ સોર્ટ ઓફ ઓટો સજેશન દાદા ભગવાન વોઝ ડુઈંગ થ્રુ આપતા પુત્રસ. મારી આંખ સારી થઈ રહી છે, તબિયત સારી થઈ રહી છે, એ પોતે તો એમાં જ નથી, પણ એ આપતા પુત્રને કે દાદા સારી થઈ રહી છે, એટલે દાદા પછી પોતાના અંબાલાલને કે સારી થઈ રહી છે. આ પોઝિટિવ દ્રષ્ટિનું એક સટલ એપ્લિકેશન વિચ આઈ જસ્ટ ગ્લીન્ડ ફ્રોમ ધી સત્સંગ, કે સારી થઈ છે, સારી થઈ છે, તું નહીં બીજા બી બોલે, એટલે છે ને બીજાનો એક તો નેગેટિવ નીકળી જાય, દાદા તમારી તબિયત સારી નથી, એટલે એ તો બોલતો બંધ થઈ જાય, કારણ કે એને સારી છે એમ જ કહી દીધું, અને પોતાની બી અસર થાય કે યસ ના તબિયત સારી થઈ રહી છે. તો એ ભલે આ બહુ સૂક્ષ્મ, બહુ આમ સિમ્પલ લાગે છે, પણ આઈ ટેલ યુ ઇટ હેઝ અ વેરી પ્રોફાઉન્ડ ઇમ્પ્લિકેશન. અને મેં લિમિટેડ વાપર્યું છે, બહુ વાપર્યું નથી આ, પણ જયારે વાપર્યું છે ને આઈ નો કે ઇટ વિલ વર્ક. એને લોક ભાષામાં ઓટો સજેશન કે છે, અને આપણી ભાષામાં આપણે કહીએ કે ના સારી છે, સારી છે, તો સારી થઈ જાય, અને ખરાબ છે એ વિચાર તો હળતો બંધ થઈ જાય. એટલે એ બંધ થાય ને એટલે સફરિંગ ની ઇન્ટેન્સિટી ઘટી જાય. ભલે મારું માથું દુખતું હોય, પણ હું કહું નથી દુખતું કે મારું ધ્યાન બીજે હોય ને, તો સફરિંગ જે એટલું વન પોઈન્ટ હોય તો 1 પોઈન્ટ જ રહે, પણ દુખે છે બોલવું અને તન્માયાકાર થાવ તો 1 પોઈન્ટ નું 10 પોઈન્ટ થઈ જાય, ઇન્ટેન્સિટી વધી જાય એની. So the approach is in matters of health. સારી છે બોલવાથી સારી તરફ થઈ જાય, અને નથી સારી એ આખો ભાગ ઉડી જાય. The psychological mentally આ પોઝિટિવ દ્રષ્ટિ આખી બુદ્ધિ અહંકાર એને સાયકોલોજીકલી આપણે મેનેજ જ કરીએ છીએ ને, એટલે આ this helps. સારું છે બોલવાથી. વેરી ગુડ. Hey, Sachidan. Who's next? Manthan, you were away for 2 weeks, so what's your experience? Sure. So, majorly, what Sheel said, I think I took her name correctly. It was majorly onto similar lines only. So, as I said that, you know, કે અમારું પોતાનું product launch હતું, and that was successful. But I being a technical head, my responsibility is to deliver the product and not to go into the operations. પણ ઈ ત્યાં થોડુંક ઘર્ષણ હતું મારા બોસ જોડે અને મારા જીએમડી જોડે. તો દે આર લાઈક કે તે પ્રોડક્ટ તો લોન્ચ કરી કાઢ્યો, પણ એના ઉપર કાંઈ ચાલી નથી રહ્યું, કાંઈ થઈ નથી રહ્યું. સો દેન આઈ એક્સપ્લેન ધેમ કે ઓકે ચલો મેં કદાચ પીપીટીમાં નતું નાખ્યું કે there has to be a beta launch, then the alpha launch and the actual roll out of the product. So then I explained them that okay, that was my mistake that I did not put it into the presentation, and this is how we will be rolling out. But I accept that responsibility and I'm ready to roll it out. It's just that I need certain audience so that I can roll it out and test it out correctly, and then we can go ahead with a vast population. તો ઈ વસ્તુ થયું, એમાં ઘણી ઘર્ષણ થયું. તો ત્યારે એક વસ્તુ કોન્સ્ટન્ટલી યાદ આવી કે આ મને થાય છે કે તને થાય છે. જે દીપક આનંદજીએ કીધું હતું કે મને અને તનેમાં જ્યારે થશે ત્યારે તને ખબર પડશે કે ક્યાં બુદ્ધિ આવી રહી છે અને ક્યાં પ્રજ્ઞા આવી રહી છે. તો જ્યારે પણ મને એવું થતું હતું કે આ મને થાય છે, ત્યાં હું એને વાળતો હતો કે ના, આ મંથનને થઈ રહ્યું છે, તું જુદો છે. એટલે જેવું ઈ થતું હતું તો અંદર ચાલુ થઈ જાય કે હું શુદ્ધાત્મા છું, હું અનંત શક્તિ વાળો છું, આ સંસારની બધી જ અવસ્થાઓથી સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ છું. ઈ જરાક 5-1 મિનિટ ચાલે એટલે પછી પાછું નોર્મલ થઈ જાય, એન્ડ ધેન આઈ ગો ઇનટુ માય વર્ક. ત્યારે પછી એક પોઈન્ટ એવો આવી ગયો હતો કે આ હવે સમજવા તૈયાર નથી, તો છોડો, જે થયું હોય એ થાય. હું કહી દઈશ કે જુઓ સર, આ જ રીતે હોય, તમારે આ રીતે ફાવે છે તો ઠીક છે, નથી ફાવતું તો તમે મને કહી દો, I am also ready. મને કાંઈ એવો પ્રોબ્લેમ નથી. તમને એવું લાગે છે કે હું બહાર રૂટ છું તો we are ready to go ahead with any action that you also prefer. મારે તમારા ઉપર પણ બર્ડન નથી થવું. બટ ઈ આપોઆપ ઈ વસ્તુ સોલ્વ થઈ ગઈ. અને પછી એમણે સામેથી કીધું કે મંથન, મારા ખ્યાલથી તને વધારે માણસોની જરૂર છે, સો યુ ગીવ મી યોર જેડી કે જે આ વસ્તુને ઓપરેટ કરી શકે છે, એન્ડ યુ કમ આઉટ ઓફ ઇટ.
then he was also ready to listen ke acha okay, what is the technical thing and what is the operational thing, where is the demarcation that comes into the play, and that's how we will take it forward. I do understand all these things. So એ આપોઆપ solve થઈ ગયું અને અત્યારે we did 10 to 15 10 to 12 events also, and we have 6 other events also planned on that product. તો એ આપોઆપ solve થઈ ગયું છે. This was more or less એટલે અને આજે સવારે બીજું એક થયું, હું વાળ કપાવા ગયો તો ત્યારે હું યુઝ્યુઅલી વાળ કપાવા જાઉં ત્યારે હું હેડ મસાજ ને ચંપી લઉં એમની પાસેથી. તો એ જયારે થતું હતું ત્યારે બહુ ગમ્યું, ત્યારે અંદરથી પાછું એ સ્ફુર્યું કે આ જે ગમી રહ્યું છે એ કોને ગમી રહ્યું છે, મને ગમી રહ્યું છે. પાછું એ ક્લિક થયું એટલે ત્યાં પાછું છૂટું પડાયું કે ના, આ એકચ્યુઅલી તો મંથનને જ ગમી રહ્યું છે, આ એનો પુણ્યનો હિસાબ આવ્યો છે એટલે ગમી રહ્યું છે એને. અને ઈ વસ્તુ જોઈ તો વધારે સારું લાગ્યું. આજે આખા દિવસમાં એવા 3 થી 4 અનુભવ થયા કે ના, આ તો મંથનને થાય છે અને ગમ્યું છે એટલે આ સારી વસ્તુ ગમી છે, અને અમુક જે ખરાબ ગમે છે એમાં એ છૂટુંપણું રેવાય છે. અને પોઝિટિવ દ્રષ્ટિમાં મને એવું લાગે છે કે પોઝિટિવ દ્રષ્ટિ કરતા પરફેક્ટ દ્રષ્ટિ જ્યારે આપણે મૂકીએ છીએ કે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે ના આ વસ્તુ આ રીતે છે કે હું જુદો પડી ગયો. સો દેટ વોઝ કરેક્ટ થિંગ મારા હિસાબથી, કારણ કે પોઝિટિવ કરવા જઈએ છીએ ને તો મને એવું થાય છે કે બેક ઓફ ધ માઇન્ડ ક્યાંયથી નેગેટિવ પડ્યું છે એટલે આપણે પોઝિટિવ કરવા જઈ રહ્યા છે. સો ઇટ્સ મારા માટે વિશિયસ સાયકલમાં એવું જાય છે બુદ્ધિએ કરીને કે અરે તારા સબકોન્શિયસમાં નેગેટિવ ચાલ્યા કરે છે, તું એને પોઝિટિવ વાળે છે, તું એને પોઝિટિવ વાળે છે, પણ હું જેવું છૂટું પાડું છું ને તો એ નેગેટિવ ગાયબ જ થઈ જાય છે. એટલે મને ઈ વસ્તુ ત્યાં હેલ્પફુલ થાય છે કે ના, જો છૂટું પાડી દીધું તો ઈ પછી ત્યાં પોઝિટિવ નેગેટિવ નું કઈ આવતું જ નથી. આઈ ગો ઇન્ટુ ન્યુટ્રલ ઓટોમેટિકલી. તો ઈ મારા માટે વધારે સારું થઈ રહ્યું છે. એન્ડ ઇન ટર્મ્સ ઓફ સ્કોર કાર્ડ તો જાગૃતિએ હું કહીશ કે 5 to 6 રહેવાયું છે. સિન્સિયરિટીમાં પણ અપ્રોક્સિમેટલી એટલું જ છે. Progress I won't say, એટલે I don't think so that I'm the right person to judge that. Inner happiness ma I would say that I have scored somewhere around 7 to 8, અને wisdom ma approximately 8 to 9. Oh, very good, very good. I'm glad you're keeping score. And એક જ question before we go to Deepika Anji. તારું વાંચવાનું કેવું રહ્યું? Last time you were trying to attempt. વાંચવાનું નથી રહી રહ્યું કારણ કે ઓપરેશન અને ટેકનિકલ અત્યારે બંનેમાં ઇન્ટરફિલ્ટર થઈ રહ્યું છે, એટલે not much of the reading is happening. Okay. Okay. Actually, you are the one who had initiated the concept Yes. of આપણે વાંચવું જોઈએ. હપ્તાવાણી હું Yes. વાંચું છું એનો, you know. મેં Last week actually મેં જવા જ ચાલુ દીધું. કર્યું, but, એકદમ હશે કંઈક. Okay. It's fine. બટ હમણાં છેલ્લા 3 week થી જરાય એટલે કહેવાય ને એવું નથી કે ટાઈમ નથી રહેતો, બટ જે ટાઈમ રહે છે એમાં થોડુંક કહેવાય ને કે આ ઓફિસનું ને બધું જે ચાલે છે એને કારણે વાંચી નથી શકાય રહ્યું. No, it's fine. I have a suggestion over here. Can I put one? We Ah. can do something like Audible. કે આપણી જે books છે એમાં કોઈક એવું હોય કે who can do that. એટલે ઓડિયો બુક વાંચવાની, ઓડિયો સાંભળવાની બધા એમ? હા. ઓડિયો બુક્સ, અમુક ઓડિયો બુક્સ થઈ છે, આ થઈ છે કે નહીં જોવું પડશે આપણી વેબસાઇટ પરથી. નથી ને? અચ્છા. આપતાવાણી છે એ સિવાય મને એક્ઝેક્ટલી આઈડિયા નથી. નાની કારણ કે કેવું થાય છે કે ટાઈમ નથી રહેતો. નહીં, જો એ તમારા ઉપર ફોર્સ કર્યો જ નથી. આ તો આપણામાંથી જ સજેશન આવ્યું હતું કે વાંચે તો બહુ હેલ્પ કરશે, એટલે ધેટ ઇઝ વાય વી રોલ્ડ ઇટ આઉટ. બટ ઇટ્સ નોટ એટલે એ કમ્પલસરી કેટેગરીમાં તો છે જ નહીં. એ કમ્પલસરી કેટેગરી એઝ લોંગ એઝ તમે આ કોર કોન્સેપ્ટ સમજ્યા છો, એઝ લોંગ એઝ તમે આ કોર કોન્સેપ્ટ વાપરો છો, ઇટ્સ મોર ધેન ઇનફ. અને ઇટ ઇઝ શોઈંગ અપ. તમને બધાને ઘણો બધો લાભ થઈ રહ્યો છે. ધ આઈડિયા ઇઝ તમે એને કન્ટિન્યુઅસ વાપરો. એટલે રીડિંગ એન્ડ રાઇટિંગ વોઝ સપ્લિમેન્ટરી ટુ ધ ઓબ્જેક્ટિવ. The main thing is the object. If the object is met, it's fine. That's supplementary. It's all right. It's all right. One comment on that, Sheil. Positivity, like positive. Only thing is book. So I am going to read 1 page a day. You know, it will happen. I've done. You know, so don't look out for
to get your ears plugged up for nothing. Devakananji? Right. તમારા ઓફિસનો બિઝનેસ તમે સાચવો છો કે તમારા બોસ સાચવે છે? Boss. Boss. So he has a wider perspective because what is his end goal? Sorry? What is his end goal? Profit and revenue. Profit. એટલે when he has that in his mind, then it should be there. એના લીધે તો એમણે આખું આ ઊભું કર્યું છે. એટલે તમારા ટેકનિકલ મેટર જે હોય એમાં તમને આગ્રહ હોય, પણ એ જ વસ્તુ જ્યારે ઓપરેશનલ એટલે જ્યારે માર્કેટમાં મૂકવાની થાય ત્યારે એના શું કહેવાય કન્સિડરેશન આવે અને એમને એ દ્રષ્ટિએ વિચારીને તમારા ટેકનિકલમાં મે બી સમટાઈમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, જે કદાચ તમને ગમે નહીં. બરાબર છે? એટલે તમારે એ વાઇડર પર્સપેક્ટિવ રાખવા જ પડે કે આ મેં બનાવ્યું છે, બટ વેન ઇટ ગોઝ એન્ડ ઇટ ઇઝ પુટ ઇન ટુ ધ માર્કેટ તો દેર ઇઝ ધ પોસિબિલિટી ઓફ સમ મોડિફિકેશન. ખ્યાલ આવ્યો? અને એમાં જે રીતે મૂકવાનું હોય ને તે રીતે પછી તમને એ શીખવા મળે કે આ મૂકવાનું પેલું બીટા આલ્ફા કરીને કીધું ને એ બધું. એટલે અને વોટ ઇઝ ધ જેડી? Job description. જોબ ઓકે. પછી બીજો, આજે વ્યવહાર કોનો છે અને વ્યવહાર કોણ છે, હું કોણ છું એનો સવાલ ઓલવેઝ પૂછ્યા કરવા. હું કમ્પ્લીટ છું પણ વ્યવહાર ઇનકમ્પ્લીટ છે. હું શુદ્ધાત્મા છું એ તો કઈ ઇનકમ્પ્લીટ નથી ને, એમાં કઈ જરા પણ નહીં. પણ એ જ્ઞાન પ્રમાણેનો આપણો વ્યવહાર થાય ત્યારે આપણું એ જ્ઞાન એન્ડોર્સ થાય, અપ્રૂવ થાય, પ્રૂવન થાય, એમ કે ને ઇટ ગેટ્સ પ્રૂવન, યસ એમ કરીને. એટલે અહીંયા આપણને જે દ્રષ્ટિ મળી છે ને તે સતત આપણે એ વ્યવહારના પર જ ફોકસ કર્યા કરવાનું. અને વ્યવહાર એટલે શું કે જે બધું લઈને આવેલા છે ને એ, અને આ કાળમાં ને હમણાં જે બધું લઈને આવેલા છે ને એમાં કઈ બરકત નથી. એટલે એમાં જો આપણે એક્સપેક્ટ કરીએ ને કે આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ તે નહીં હશે. પણ આ જ્ઞાન એવું છે ને એ કમ્પ્લીટ છે. તમારા બધા વ્યવહારની માઇન્યુટેસ્ટ ફ્લોઝ એ જોઈ લે, કારણ કે ફ્લોઝ છે અને એ ખાલી જોયું ને ત્યાંથી એનું કરેક્શન નેચરલી ફોલો થાય. જ્યાં આપણે કચરો જોઈએ તો ઉચકીને તરત ડસ્ટબિનમાં નાખી દઈએ ને એના જેવી વાત છે. એટલે છૂટાપણું જે કીધું ને ઇટસેલ્ફ ધેર ઇઝ પોઝિટિવિટી ઇન ધેટ. અહીંયા એ વાત સમજવાની છે અને એ ઉપયોગથી એ ફોકસથી આપણો વ્યવહાર બધો નોર્મલ થશે, પરફેક્ટ થશે. આ જે બધી નેગેટિવિટી પડી છે ને એના અગેન્સ્ટમાં આ પોઝિટિવ વિઝન્સ છે. ઓકે. એ નેગેટિવિટીને કાઉન્ટર બેલેન્સ કરવાની છે ને. યસ. એટલે એ કરવાથી નોર્માલિટી ને પરફેક્શન આવશે. એટલે પોઝિટિવ વિઝનને એ દ્રષ્ટિએ જોવાનું, which brings us back to normality and perfection. ઓકે. આઈડિયલ વ્યવહાર, સહજ વ્યવહાર કે જે વ્યવહાર બધાને હેલ્પફુલ થાય. પછી બીજી જે વાંચવાની વાત આવી ને તો એક વાત કેવી છે કે દિશાને બધો ટાઈમ મળે છે વાંચવાનો? હા, થોડો ઘણો મળે ને તો એટ ધ એન્ડ ઓફ ધ ડે એ બે વાક્ય તો કહી શકીએ ને, જીસ્ટ ઓફ વોટ શી રેડ. નહીં તો એ આજે પપ્પાએ શું કર્યું, મમ્મીએ શું કર્યું એ તો કહેવાનું હોતું જ નથી. તમારા અન્ડરસ્ટેન્ડિંગ એવી છે, સંસ્કાર એવા છે. પણ આજે ઓફિસમાં આવું થયું ને પેલા આવું કર્યું ને એ કદાચ તમારું એક્સચેન્જ થાય તો એ 98% એટ ધીસ 2% જીસ્ટ ઓફ વોટ યુ હેવ રેડ. ઇટ વિલ બી રિયલી હેલ્પફુલ. એ ભલે 2% જાય પણ ઇટ કવર્સ યોર 98%. જે બધું ગયું ને 2% ઇઝ એ ગ્રેટ ઇન્કમ. અને રીડિંગ શેના માટે જોઈએ તો ઇટ ઇઝ લાઈક અ ટેકનિકલ અપડેટ. whatever you have known એમાં અન્ડરસ્ટેન્ડિંગ તમારી વધારે ઓપન થાય અને ઇટ રિફ્રેશિસ what you probably know.
Yes. એટલે એમાં એક્ઝેક્ટનેસ આવે. હવે આપણી સ્થિતિ કેવી છે કે એમાં વી નીડ ઓલ ધીસ, કારણ કે આપણે અનુભવમાંથી પસાર નથી થયેલા. દાદા ભગવાન અનુભવમાંથી પસાર થયેલા ને એમાંથી નેક્ટર નીકળેલું છે, ક્રીમ નીકળેલી છે. એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ ગ્રાન્ટ વોટ હી હેઝ ગિવન ઇટ ટુ અસ. અહીંયા એટલે રીડિંગનું આ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું. એટલે તમે બે છો કે એક છો? એક જ છે. એટલે એવી રીતે બેલેન્સ કરવાનું. ઓકે. એટલે જ્યાં એક જરા વીક થાય તો એને આવી રીતે કોમ્પેન્સેટ કરી દેવાનું. યુ જસ્ટ ગીવ ધ જીસ્ટ ઓફ વોટ યુ રેડ Yes. and it really helps. Yes. Okay, જય સચ્ચિદાનંદ. Yeah, jai Sachchidanand. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિશા, એક રિક્વેસ્ટ મારા તરફથી. હા, મને લખતી રહેજે તું શું વાંચીને મંથનને કહે છે. ચોક્કસ. Yes. તો મારું બ્રશ થાય પાછું. Yes, sure. ઓકે, બહુ વીકનેસીસ છે હો દિશા. Huh? બહુ વીકનેસીસ છે. યુ સે શ્યોર. Yes. Okay, we have still time. Somewhere, third question. Somewhere one. Anybody? મારો એક ક્વેશ્ચન છે. If nobody is there, then I can ask. Oh, go ahead. આ જે વ્યવહારનું જે દીપક આનંદજીએ કીધું કે વ્યવહારથી છૂટા રહેવાનું જ છે, અને આમ તો સિન્સ અત્યારે આપણે અહીંયા છીએ એટલે વ્યવહારથી જુદાપણું તો સમજથી જ રહેવાનું છે, પણ એમાં જે ડર ઊભો થાય છે, લોભ ઊભો થાય છે, એને કઈ રીતે પ્રોપરલી હેન્ડલ કરી શકાય ને ત્યાં ઈ કહેવાય ને કોન્સ્ટન્ટ જે ઘર્ષણ થયા કરે છે કે ન્યુટ્રાલિટીમાં આવાય છે પછી પાછું ભેગું થઈ જ જાય છે. એક ઈ જયારે ધક્કો આવે છે ને ત્યારે ભેગું થઈ જ જાય છે, પછી પાછું છૂટું પડે છે એવું નથી, પણ ઘણી વાર ઈ છૂટું પડવા માટે ઘણો ટાઈમ લાગે છે. એટલીસ્ટ મને તો એવું થાય છે કે ઘણી વાર ઈ વસ્તુ આમ કહીએ કે સંજોગ ખાલી 48 મિનિટ સુધી રહે છે, પણ મને ઈ વસ્તુ ઘણી વખત 2-3 દિવસ સુધી અફેક્ટ કરે છે. પછી નોર્માલિટીમાં આવે છે એન્ડ થિંગ્સ સેટલ ડાઉન કરેક્ટલી. પણ ઈ જે જ્યારે ફોર્સ હોય છે ને ઈ ફોર્સને કઈ રીતે ધીરે ધીરે કંટ્રોલ કરી શકાય ને એ નથી થઈ રહ્યું. આઈ હેવ બીન ઓબ્ઝર્વિંગ માય સેલ્ફ સિન્સ પાસ્ટ 2 to 3 years on to that, બટ ઈ કહેવાય ને કે ઘણી ટ્રાય કરું છું, અંદરથી શક્તિ પણ માંગુ છું, પણ ઈ પ્રોપર થઈ નથી રહ્યું સમહાવ. હવે જો કેવું છે ખબર છે, આ વ્યવહાર જે છે ને તે એના ચલાવનારા આપણે નથી. એ પાછળનો પ્રી પ્રોગ્રામ્ડ રિઝલ્ટ છે. what is happening today is result of what has been programmed previously. Right. No programming is done now. એટલે એના જે રિઝલ્ટ આવે, what is the result of every happening? You either like it or you don't like it. Dislike it, yes. અને એ લાઇકિંગ ડિસલાઇકિંગમાં જો આપણે વધારે ઇન્ક્લાઇન થઈએ તો તે વખતે તમને છૂટાપડાની જાગૃતિ રહે નહીં. એટલે દરેક સંજોગનું રિઝલ્ટ જે ગમવા કે ના ગમવાનું, લાઇકિંગ ઓર ડિસલાઇકિંગ પણ આવે, એમાં મંથનની વાણી નીકળશે. મજા આવી ગઈ યાર, આજે બોસ ખુશ થઈ ગયા આપણા કામ પર, જવા દો ને યાર, ફાઇનાન્સ વાળાએ બધો લોચો માર્યો. એટલે આવું જ્યારે વાણી નીકળે ને ત્યારે વાણીને બહુ સાંભળવાની ક્લોઝલી, કારણ કે એમાં મને 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 કરીને આવે. હવે એ મનેમાં આપણે એલર્ટ નહીં રહ્યા અને તમે ના કર્યું તો પછી એ મને તમને ડ્રેક કરી જાય, અને એ જેવું મને ડ્રેક કરી જાય એટલે એમાં શું થાય તો એ ગમવાના કે ના ગમવાના સફરિંગમાં પોતે સફરર થયેલા ભાસે છે. મને ના ગમ્યું, એ તો મંથન બોલ છે, મને ગમ્યું અને મને ના ગમ્યું. એમાં આપણે પોતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ અંતરાત્મા દશાએ બેસેલા, એસ્ટેબ્લિશ થયેલા એનલાઇટન સ્ટેટમાં, ત્યાં આપણે એને જોઈ લેવાનું, ઓળખી લેવાનું કે આ મંથનને ગમ્યું, મંથનને ના ગમ્યું. નહીં તો શું થાય કે આજે મંથનના ગમવા ના ગમવાના એમાં ઉતરી જાય છે તો એ ગમવા ના ગમવાના ભાગમાં આવી જાય છે. એ ગમના ના ગમવાના કરતા થઈ જાય છે.
અને Okay. એનું આઉટકમ શું આવે ખબર? જેના થકી ગમ્યું કે જેના થકી ના ગમ્યું ને એના પર ડુઅરશિપ નો બ્લેમ થાય, જેના લીધે બધું બગડ્યું. હા. હવે એ જે કરતા હતા એ નિમિત્ત જ હતા તમારા સફરિંગ માટે, જ્ઞાનથી. એટલે જો સફરિંગ ને જોયું, સફરરને જોયો, ઓળખ્યા, તમે સફરર ના થાવ પણ એના પરસીવર થાવ, અને જે છો તમે, એટલે તો આપણે કહીએ છીએ કે હું શુદ્ધાત્મા છું. તો આ સટલનેસમાં ભોગવટાના કરતા નહીં થાય તો બહાર ડુઅરશિપ શું કહેવાય એન્ફોર્સ નહીં થાય, ઇમ્પોઝ નહીં થાય. અને ત્યાં નહીં થયું તો પછી અહીંયા જવાબ મળી ગયો ને તો બહાર વ્યવસ્થિત દેખાશે, નિમિત્ત દેખાશે. અને પછી કહે છે ને કે મારે સુધરવાનું છે, આ જગત સુધરેલું જ છે, પણ મારા બગાડના લીધે મને એવા નિમિત્તો ભેગા થાય છે ને મને મારે છે. આઈ હેવ ટુ પાસ થ્રુ ધીસ કમ્પલસરી સફરિંગ. હવે આ ખબર પડી ગઈ ને તો તમે સફરિંગ માંથી પસાર થયા, સફરર થયા નહીં, એટલું ખાલી થયું, એટલા આપણે ફ્રી થયા. At that level, to that extent, you experience freedom. Yes. નહીં તો એ સંજોગ પાછો ફરતો આવશે. That is the thing. Okay. પુનિતાનજી? હા, નહીં આ સારું કીધું દીપક આનંદે, ઘણા સારી વાતો કરી. એટલે થોડુંક મને મારું L&D નું થોડું યાદ આવી ગયું, જોબ વખતનું, તો જસ્ટ 2-3 વસ્તુ થોડું શેર કરું છું. બેઝડ ઓન તે કીધું ને કે પ્રોડક્ટ લોન્ચ કર્યું ને બોસ સાથે અથડામણ થઈ ને બધું, અને ત્યાં there is always a conflict between the higher boss who has overall perspective. What we used to have a committee, we used to call product development committee. તેમાં ડિઝાઇન ના બધા માણસો હોય, માર્કેટિંગ ના માણસો હોય અને મેન્યુફેક્ચરિંગ ના માણસો હોય. So the product is discussed from all the viewpoints કે ઓલો ડિઝાઇન વાળો તો થંડર એન્ડ વંડર બનાવી દે, પણ ઓલો કે મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ, ઓલો કે આ વેચાવવું જોઈએ. એટલે એ that used to be a really threadbare discussion. હવે that was a committee which I understand in your perspective it is one man discussions. So keep that perspective, okay, it is always to be viewed from all three perspectives. Any product has to be viewed from three perspectives, not only from the design perspective, from manufacturing and sellability from the customer perspective. એટલે શું થાય કે you are open for suggestions which is not digestible to you. તને જે ઇશ્યુ થાય છે ને, you are not able to digest someone else's things because he is looking from a different perspective. But in any product development, going by mine, because I was in R&D, this will always be there, and the onus is on the designer to make a product which is cheapest, easy to manufacture and good for the customer, which is a challenge. So keep that in mind. That is number one. Number two, આ બોસે મને કીધું આમ નહીં થાય, પછી બોસે થોડીક વખત પછી કીધું ઓકે યુ નીડ મોર મેન પાવર એન્ડ એટસેટ્રા. એટલે બેઝિકલી હી ટોન ડાઉન. બેઝિકલી એમાં મારો એક ઓબ્ઝર્વેશન છે વર્ક લાઈફમાં કે ઘણી વાર એવું બનશે, બોસે કંઈક કે વિચ ઇઝ સમથિંગ બીટર, ઓર સંજોગો કંઈક એવું થાય કે વિચ ઇઝ બીટર, આપણને ના ફાવે. તો એમાં વન ઓફ ધ વેઝ ઓફ લુકિંગ એટ ઇટ ઇઝ કે આ છે ને આ એક ભોગવટો છે, મને દુઃખ આપી રહ્યું છે કે હવે એ આવે છે ને તો હંમેશા બધા ભોગવટા વન કોરિલેટ ના થાય. આ કોઝ ને લીધે મને આ ભોગવટો આવ્યો. ઘણી વાર આપણા કોઝિસ બીજે હોય છે, બીજે મેં ભૂલ કરેલી છે, બીજું કોઈ વ્યક્તિ સાથે કઈ મિસબિહેવ કર્યું છે, કઈક બીજો દોષ કર્યા છે મેં, એના પછી ભોગવટા હરી ફરીને આ બોસના નિમિત્તે કે આ એક પ્રસંગના નિમિત્તે તને ખાલી પિંચ કરી જાય છે. પછી રિસેટ તો થાય છે પણ પિંચ કરી જાય છે. યુ સી વોટ યુ સે કે મને 1.5-2 વર્ષથી આ પિંચિંગ થાય છે પણ મને એના આન્સર્સ મળતા નથી. તો because you are looking at the answers in the episode or the prasang જે થાય છે એમાં તું લુક કરે કે મેં બોસને ક્યાં ખોટું કર્યું, મારું શું ખોટું. નો, the global vision, the વિતરાગ vision is ક્યાંક કોઝ નાખેલા છે, જે ભોગવે તેની ભૂલ આપણું ઓરિજિનલ હતું, ક્યાંક ભૂલ કરેલી છે, એનો ભોગવટો રિફ્લેક્ટેડ ભોગવટો is coming through this medium. you see ઇન્સિડેન્ટલી આ બોસ કે વર્કિંગમાં છે, જો એ સ્મૂથ હોત ને તો અમુક લોકોને ઘરમાંથી આવે છે, ઘરમાં જામતું નથી, કઈક લફડા થાય છે. એટલે કોક ને કોક નિમિત્તો તો એ હોય છે, and those limits keep floating around or keep changing in life.
સો કીપ ઇટ ઇન માઇન્ડ. બોસ ગુડી થશે ને તો ઘરમાં લફડા થશે, તો સમજવાનું નિમિત્ત જ બદલાયા છે, પણ હિસાબ જો અને દીપક આનંદ સેડ આ બધું પ્રી પ્રોગ્રામ્ડ હોય છે આપણું, એટલે આપણે રાગ દ્વેષ દુઃખ સુખ આપણે આવેલા જ છે, એટલે આપણે જાણો કે આ આટલું દુઃખ આવ્યું, આટલું સુખ આવ્યું, એ હિસાબ ક્લિયર થઈ રહ્યો છે. વી આર ઓન ધ જર્ની ઓફ ક્લેન્સિંગ આઉટ આર કર્મસ. આપણે કર્મો ખપાવવાની જર્નીમાં છીએ, એટલે આ થઈ રહ્યું છે. એટલે તમે એ જોશો ને તો then okay, one chapter close, એટલે you will take it lightly, not get into it, not get into it. જ્ઞાને કરીને. And as you said, in fact I was very happy તે જે એમ કીધું કે હું આમ છૂટું પાડી દઉં છું તો મને વધારે ઇફેક્ટિવ થાય છે rather than પોઝિટિવ દ્રષ્ટિ. મેં કીધું આપણે આ બધી જે માથાકૂટ કરીએ છીએ ને, ઇવન ઓલા મોટા સાથે ને સત્સંગ, એ છૂટું પાડવા માટે જ કરીએ છીએ. અને જો છૂટું રહેતું હોય ને તો યુ આર વન સ્ટેપ અહેડ ઓલરેડી. એમ યુ આર ગોટ બહુ સારું કહેવાય. ભલે તું અત્યારે સમજણના લેવલે છૂટો પડ્યો છે, એ સમજણના લેવલે, જાગૃતિના લેવલે, સમજણના લેવલે, પછી ઓલું અનુભવ વાળું પછી આવશે, પણ ઇટ ઇઝ વેરી ગુડ. આ માથાકૂટ જ છૂટા પડવા માટે છે, 5 આજ્ઞા છૂટા પડવા માટે જ છે. સો ઇટ ઇઝ વેરી ગુડ, આઈ એમ સેઇંગ. હા, ભલે એ સમજણના લેવલે છે, પછી એક્ઝેક્ટનેસ આવી જશે, પણ આ એક વિઝન આવશે ને કે રૂટ કોઝસ આર સમવેર એલ્સ. એટલે યુ નોટ ટ્રાય ટુ હુક વાય ધ બોસ સેડ લાઈક ધીસ, મારો ક્યાં વાંક છે, આ નિશા આમ કેમ ના સમજો, ઓલો કેમ ના સમજો. નો સર, સમરી ભોગવટો આવ્યો, કઈક ભૂલ છે, બસ ચેપ્ટર ક્લોઝ. અને આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરી લેવાનું, ભાઈ વ્યવહારની દ્રષ્ટિએ આપણી રિયલી ભૂલ હોય તો ઇન્ટ્રોસ્પેક્ટ કરી એમાં કરેક્ટિવ એક્શન લાવી દેવાનું, કે કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ આપણા ઉપર, ભાઈ તારા લીધે આવું થયું. કર્મ ખપા, અને એમાં તને પછી આનંદ આવશે. સ્ક્વેરિંગ ઓફ અકાઉન્ટ્સ, આઈ એમ હેપી. ડોન્ટ લુક ફોર હેપીનેસ ઇન અચીવમેન્ટ, લુક હેપીનેસ ઇન સ્ક્વેરિંગ ઓફ અકાઉન્ટ્સ. તો પછી બહુ મજા આવશે. એટલે સારું પુણ્યની આદે સારી વસ્તુ થઈ, એમાં બી યોર સ્ક્વેર અપ થયું, પાપને હિસાબે દુઃખ થયું, એ બી સ્ક્વેર અપ થયું, તો તમે આનંદ રહેશે. એ છૂટા પડવાનો આનંદ ત્યાં છે, આખો વિતરાગ દ્રષ્ટિથી જોવાનો. હા, દાદા ભગવાનનું બી બહુ પોઝિટિવ એક જ બહુ શોર્ટમાં ટાઈમ છે, જસ્ટ 2 મિનિટ હશે, કે એકવાર કમ્પ્લેન કરી હતી નાલંદામાં પેડર રોડમાં દાદાનો સત્સંગ થાય ને, એ 4th ફ્લોર પર થાય. એમડી મહેતા રહેતા 4th કે 5th ફ્લોર પર, અને એ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતું, 7 સ્ટોરી. એટલે મહાત્માનો સત્સંગ થાય ને એટલે લિફ્ટ બહુ અપ એન્ડ ડાઉન વપરાય ડ્યુરિંગ ધ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ધ સત્સંગ. એ બિલ્ડિંગના બીજા બધા રેસિડન્ટ્સ ને તકલીફ, આ સત્સંગ વાળા યાર આવ્યા, લિફ્ટ અમારો ટાઈમ નથી મળતો, આ બધા અકર્મીઓ ભેગા થયા છે એમ કરીને પેલું બોલી નાખે. એટલે કોકે મહાત્માએ જઈને દાદાને કીધું, દાદા આ બીજા વાળા લોકો બોલે છે, આ બધા અકર્મીઓ છે. એટલે યુ અન્ડરસ્ટેન્ડ, અકર્મી એટલે ઇટ્સ ઇન ધ નેગેટિવ સેન્સ, આ યુઝલેસ ફેલોસ છે. દાદાએ બહુ સરસ આપ્યો, એ તો બરાબર જ કે છે ને, આપણે કર્મ બાંધતા નથી એટલે આપણે અકર્મી જ છીએ એમ કરીને. એટલે જેટલું સહજતાથી આખું પોઝિટિવ મૂકી દીધું ને, કે એના માઇન્ડ માંથી તો નીકળી ગયું, સામેના માઇન્ડ માંથી બી હળતું નીકળી જાય. So sometimes, you see, you are cultivating the habit of positive દ્રષ્ટિ, પોઝિટિવ જોવાની હેબિટ ક્રિએટ કરો છો. હવે એ ક્રિએટ કરતા કરતા એટલી સહજ થશે ને, જે દાદા ભગવાને ફટાક કરીને સહજ જોઈ લીધું ને, તો પછી it will be not only enjoyable to you, tomorrow it will be enjoyable to all your family members or all your colleagues also. You see, this man is cool, એ કેટલું પોઝિટિવ જુએ છે. તારે છોકરાઓ થશે તો છોકરાઓ પર it will rub into it, તારે બોલવું નહીં પડે. So બસ હવે તો એટલું જ કહીશ ને. So positivity also rubs in like that. હવે આપણો ટાઈમ થઈ રહ્યો છે, so I think I should. Okay. Yeah, Jai Sachin, almost time થઈ ગયો. I have 2 points, Amma. Manthan said about નોંધ રહે છે 2-3 દિવસ સુધી. So I think that means you're not resolved it properly. That's why you keep on remembering that. That's my interpretation. અને બીજું કે પુલિદાનજી said very good word, word. So હું બેઠો તો મને વિચાર આવ્યા. That's why I found this positive and negative words. I request કે તમે જોજો hundreds of positive, hundreds of negative words. Just glance over, circle 5 of them, or circle દિવસમાં આપણે કયા words કેવી રીતના વાપરીએ છે positive, because that will, દાદાનું છે ને, you'll catch તરત થઈ જાય કે આ તો આવા કે છે પણ આપણે તો આવા છીએ. So that might give us a clue where we are using the positive and negative words during the day. So if you focus on that, because I was some words are very fantastic words. Okay. Yes. Time થઈ ગયો છે. દીપકાજી, just once, બસ દીપક can chip in. I think આપણે 3 weeks પૂરા થઈ ગયા છે, અને we will now come to the end of the 4th week next Sunday. So આ તો તમે
ઘણું બધું થઈ ગયું હશે. We can also look out what would is આપણે next શું લઈ શકાય છે. તમે thoughts વિચારી જોજો throughout the week so that we can finalize next Sunday. I have one thing in mind, but I'm inviting thoughts from you people. Parallelly જોજો કે આપણે next શું લઈ શકાય છે, so that it flows in the line, you know. આપણે adjust everywhere લીધું, ભોગવે તેને બોલ લીધું, positive justice it added. And going by all that, I feel એકાદ આજ્ઞા બી લેવાશે, but I'm not revealing what I have in mind. Let it come from you. તમને લોકોને શું કઈક સજેશન આવે, so that next Sunday we freeze the next month project. Deepakanji? That's Okay. fine. So, okay, to extend what Pulidan said, don't rule out के repetition also, okay? जो बहुत फायदो थयो होय, positive lesson, so we can continue. Just think about it also, you know? Yeah. So, Maybe a week or so we can extend also. Yeah. you can always extend it to further embellish our plan. Okay. આપણે હવે ટાઈમ થઈ ગયો. દીપક ગાંધી ત્રિમંત્ર બોલાવો અને કૃષ્ણ અમદાવાદ ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, Namo. વિતરાગાય, નમો વરિહંતાણમ, હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો ઓજાયણમ, નમો લોય સવ સાહુણમ, લોહી સવ શાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અને મહાત્માઓ નેક્સ્ટ ટાઈમ